ધોળકામાં શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે પરપોટિયા મહાદેવ મંદિરે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું। ભસ્મ આરતીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। લોકવાયકા પ્રમાણે 5000 વર્ષ જૂનું અને ઐતિહાસિક પૌરાણિક મંદિર આ ધોળકામાં આવેલું છે। પાંડવકાલીન સ્થાપિત ચંદ્રભાગા નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મંદિરની પાસે આવેલી પરપોટિયા મહાદેવ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે। મંદિરની મહત્વની વિશેષતા એ છે કે જે શિવલિંગ બનેલું છે તે પરપોટા સ્વયંભૂ શિવલિંગ અલૌકિક છે। શહેર સ્થિત પાંડવકાલીન આશરે 5000 વર્ષ જૂનું સ્વયંભૂ સ્ફટિકનું પ્રગટ થયેલું શિવલિંગ ધોળકામાં આવેલું છે, જેનું નામ પરપોટિયા ઉર્ફે ચંદ્રેશ્વર મહાદેવ છે। અને હું કમલ રાવલ 9મી પેઢીએ ડ્યુ ટુ ગાયકવાડ સરકાર એમના લીધે અમને આ મંદિરની પૂજાનો હક સોંપાયેલો છે। અને આજ રોજ ધોળકાના આ મહાદેવના પ્રતાંગણમાં બીજા સોમવારે એક ક્યારેય અત્યાર સુધીમાં ક્યારેય ભવિષ્યમાં નથી થઈ તેવી ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવેલું હતું, અને જેમાં ધોળકા શહેરના દરેક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી અને આરતીનો લાભ ધોળકા પરપોટિયા મહાદેવ ઉર્ફે ચૌત્રેશ્વર મહાદેવ ખાતે ભસ્મ આરતીનું મહા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક આવી હતી અને દર્શનનો લાભ લીધો હતો અને ખૂબ જ ભવ્ય આયોજન મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને આવું આયોજન ભવિષ્યમાં કરતા રહેશે એવી। મારું નામ રાવલ કૃપાલી છે। હું બાલાપોર ધોળકાની વતની છું। અહીંયા શ્રાવણ મહિનામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં હજુ બહુ સારો એવો મહિમા છે। મારા પરદાદા, મારા દાદા, મારા પપ્પા, મારા ભાઈ અહીંયા દરેક શ્રાવણ માસમાં અહીંયા પૂજા કરવા આવે છે। અહીંયા જે પણ દાદાના શરણમાં આવે છે તેને દાદા બહુ જ પ્રેમથી સુખી કરે છે। અને મારા અહીંયા જે શ્રાવણ માસમાં પ્રથમવાર અહીંયા થઈ રહી છે ભસ્મ આરતી, તેનો અલૌકિક દિવ્ય દર્શન છે, જેની લાખોની સંખ્યામાં લોકોએ દર્શન લીધા અને લોકોએ તેનો લાભ પણ લીધો છે। અહીંયાનું બધા જ જે પણ લોકોએ દર્શન લીધા છે તેમની દરેક મનોકામના ભગવાન પૂરી કરે છે। તેની અમને ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેથી બધા શિવ ભક્તો અહીંયા આવ્યા છે। કહેવામાં આવે છે કે પાંડવોનો જ્યારે અજ્ઞાતવાસ ચાલતો હતો ત્યારે લોકો અહીંયા રોકાયા હતા અને સ્વયંભૂ શિવલિંગની પૂજા કરી હતી। આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીંયા શિવલિંગની આજુબાજુ પરપોટિયા આકારના પણ બીજા અનેક શિવલિંગો જોવા મળે છે, આથી તેને પરપોટિયા મહાદેવ કહેવામાં આવે છે। તદ ઉપરાંત શિવ ભગવાને મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યો છે, તેથી તેને ચંદ્રમૌલેશ્વર મહાદેવ। સંગીતાબેન ઠક્કર છે, સંગીતાબેન નવીનભાઈ ઠક્કર છે। અહીંયા અમે પ્રાચીન કાળનું 5000 વર્ષ પહેલાનું જૂનું મહાદેવનું મંદિર છે, ચંદ્રમૌલેશ્વર મંદિર છે, ત્યાં આજે બીજા સોમવારે ભસ્મ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો હજારો ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। કેટલા શ્રદ્ધાળુઓ પ્રેમથી અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને થોડા ભક્તોની બધાની ઉપર દયા રહે, પ્રેમ ભાવ રહે। જય બોલે। ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। કેટલા શ્રદ્ધાળુઓ પ્રેમથી અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને થોડા ભક્તોની બધાની ઉપર દયા રહે, પ્રેમ ભાવ રહે। જય બોલે।